તારીફ કરવાના લાયક છે બે માણસો. મોટાના મોટા છાંટે વરસાદ આવી ગયો છે. પાક્કું નહીં કીધું મેં તો પાક્કો જવાબ માંગ્યો અમે તાર જોડે. દેખો ગાઈસ ઉનાથી પટેલ આ ગયા હે. ઓ ये खाली जो दूं वो जोरदार से जो સો હેલો નમસ્કાર સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો ને અત્યારની સવાર ખબર નહીં કયા રાજ્યમાં પડી જવે કયા રાજ્યમાં પડી ગઈ राजस्थान मुस्कुराइए जनाब खम्मा धनी आप सबका हार्दिक स्वागत है हमारे व्लॉग के अंदर और ये 7वां महीना अभी चल रहा है गाइस यहाँ पे બંકાઓ જીગુભાઈ તારીફ કરવાના લાયક છે બે માણસો. ભાઈ કહી દે આપણો ડાયલોગ તમે દોડતા જે લેટ એ ભાઈ કહી દે લેટ જાગે આપણને પીપલ પસંદ નહીં કહી દે તો કહી દે બધું આ ઊંઘીન લોકો આવે ને આપણને સેજે પસંદ જ નહીં ના આવે ભાણા બોલી જા આપણે તમારો ડાયલોગ બોલી જા હે જીગુભાઈ ઇંગ્લિશમાં કહી દે કોણ ભાણો ભાણો યાર પેલો ભાણાનું નામ લો. ભાણા બે જાગ્યા ભાઈ બે બે જાગ્યા છે એટલે આજે બે નું નામ લેવું પડે એમ છે. પાણો હું કહેતો હતો હવે આજે તમે બંને હુતા હતા કમ્પ્લેટ આવ્યો ગાઈઝ આજે ખબર પડી ગઈ કયા બે માણસ નથી આવવાના. ચલો ભાઈ ચા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ. વાગી ગયા છે 9:30 જેવું બરાબર. આ તો બે માણસો તારીફ કરવાના લાયક હતા થોડી વાર એટલે કરી નાખ્યા. હાથ જોડ્યા ઓ વાહ. ચલો ગાઈસ અમે લોકો પહોંચી તો ગયા હતા કે જતા રહીશું એમ કરીને પણ અહીંયા તો ટનલ છે તો સીધો રસ્તો તો ક્યાંકથી ઉતારીને કાઢી લેતા તો ટનલ નીકળી ચાલી. કોઈ વાંધો નહીં ભાઈ ચલો ચલતે હે यहाँ से जो જે લગડા દિયા તું તો હુઈ જાય છે વારે ઘડીએ યાર પણ જાગી જાવ ઘડી હે હું થઈ ગયું જીગુભાઈ પગની કટી હતી 1100 કિલોમીટર નો ટાર્ગેટ આજ પૂરો કર. ચલો રીલ મેં તને મોકલી જોઈ દે. મેં એક રીલ મોકલી તું જો તું ખાલી એક રીલ મોકલી कहाँ से आते हैं રીલ જો ભાઈ રીલ મોકલીશ મેં બ્રો તને તું જો. ભોણા ને ભોણો કે ગયો ભોણો 70 આવું તો તમે નહીં માર ભાઈ ભોણો ભાઈ હું કોન્સ્ટન્ટ 124 25 24 કોન્સ્ટન્ટ ભોણો છેલ્લે ગાડી કેટલી હાકી 160 ભાઈ પૂછી લે પણ ભાઈ ગાડી કેટલાની સ્પીડ પર હતી આપણી 125 એક નીચે તો નબળું હોય ભાઈ વાદેમાં હે ટોયોટાનું એન્જિન નબળું હોય હા હોઈ શકે ભાઈ. તો ગાઈઝ મોટાના મોટા છાંટે વરસાદ આવી ગયો છે. કંઈક અમારું સ્વાગત અત્યારે આવી રીતે થઈ રહ્યું છે કે ચલો તમે બંકાઓ પાછા આવી રહ્યા છો બરાબર છે. ફૂલ વરસાદ પડે છે ફૂલ એમ દબાઈને. આપણી ગાડી ધોઈ નહોતી લજાક ગાડી વ્યવસ્થિત સાફ કરીને કે લાવી જાઓ તમે ટેન્શન ના લો હું ધોઈ દઉં તમે સાફ કરી દો હે યશુભાઈ. તો ધીમે ધીમે હવે બધાને તાવ ચડી રહ્યો છે તો ઠંડી લાગી રહી છે એમ એવું છે. એવું છે ભાઈ કે નહીં બરાબર પહાડોને છોડીને અહીંયા આવ્યા છે એટલે ધીરે ધીરે બધા રોગ આવવા મળશે. ત્યાં આવત ને તો કાઈ ના થાય. અરે મારો મિત્ર રેડી તમ તારે મારો મિત્ર છે જો ફેસ જો એમનું ક્યાં કહેતે હો જીગુભાઈ ડોન ઘરે પહોંચાડવાની ગાઈસ ઘરની યાદ આવી છે ભાણો ઓ ફેલ માણસ છે એક નંબર હે બડા સવારથી ઉગી ગયો હે સવારથી લોડ નામ જો એમ કે એ લોકો તમારામાંથી મારા અમલી છે હા નાખી દઈશું મારું હુઈ થાકી ગયો હા એ જ વાત છે. કોણ હતું ચલો ગાઈસ હવે જમવા માટે આવી ગયા છે ખાઈ લઈએ પેલા. રાજ્ય હતું હે આખી રાત રાજ્ય હતું કાનુડા સૌથી વધારે કાનુડો હતો ભાઈ. સેકન્ડ નંબરમાં કિશનભાઈ તમે. સો ચલો ગાઈઝ અહીંયા જ ફાટા પડી રહ્યા છે બે ગાડીઓના બરાબર છે. દાહોદમાંથી આ ગાડી જવાની છે અમદાવાદના પેલા ખૂણે આ જવાની આ ખૂણે. ચલો ભાઈ જીગુભાઈ ડોન મળીએ ફૂલ મોજ બરાબર. ભાણાભાઈ મોજ આવી ને મજા આવી કે ના આવી બસ તો વાંધો નહીં. ચલો ભાઈ મળીએ ઓકે નેક્સ્ટ ટ્રીપ નેપાળ નેક્સ્ટ હા અમને તો બોલીને મોઢામાં જીવો ઘૂસી જાય. નેક્સ્ટ ટ્રીપ નેપાળ વેપાળ જે તે બોલ જ કરવું છે અમને તો ના નેપાળ જવું નહીં જવું ને ત્યાં જવું. ચલો ભાઈ ચલો તીર્થભાઈ મળીએ ઓકે અમારા બંગાઓ બધું. ચલો ભાઈ જય શ્રી કૃષ્ણ ઓકે ચલો મળીએ હાલો હો મૂકી દીધો બગા ટેન્શન ના લો. ચલો ओ हमारी तो दुकान खुली है गाइस देखो यहाँ पे दुकान खोल दी गई है सब कुछ यहाँ पे बिखरा हुआ है सामान वामान. चलो भाई लेट्स गो. चलो फटाफट મૂકો મારા ભાઈ જઈએ ને યશુભાઈ. ઊંઘવું તો નહીં મારતો દુકાને જાવું છે પેલા જઈ નહીં થી આ તો આપણે ટેન્શન નહીં ભાઈ દુકાન આવવાના દુકાને જાવ છો ને
બોલતો હા, બોલી જા ભાઈ. ક્યાં કઈ બોલ્યો ના બોલ ને 3000 હું બોલ્યો ભાઈ તન્મય કે હું તો તેના કરતા કાળો થઈ ગયો ના ના હું વાત હું છે તને એને હું કીધું કે મને MM માં ખબર પડે ના વાત એમ હતી ભાઈ સિવિલ એન્જિનિયર છે હા તો કે મને MM માં ખબર પડે મેં પૂછ્યું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા MM હા. તો કે 0.0 અલ્લા પણ એ 0.0 એવું પાક્કું નહીં કીધું મેં. તો પાક્કો જવાબ માંગ્યો અમે તાર જોડે જિગ્નેશભાઈ આને કાઢી મૂકો નોકરી બોકરી રાખશો ના આને. આની કોઈ આને કઈ ખબર પડતી નહીં અને પાછું કે મને ડ્રોઈંગ વાંચતા આવડે અલે એ ભાઈ હા હવે ડ્રોઈંગ નો એનો બધો વિષય અલગ જ લેવું તમે ક્યાં અલગ હે એલા પણ MM કહી દે ને એટલે વાર્તા પતે બોલ હાલ ડ્રોઈંગ માં લખેલું જ હોય આટલા MM ને આટલા MM સાંભળ્યું ને બકા ડ્રોઈંગ માં એવું ના લખેલું હોય તો શું લખેલું આટલા હોય? સેન્ટીમીટર ના આટલા થાય એવું બધું ના લખેલું એમ હોય નહીં હારું માની લે કે ડ્રોઈંગ માં કમ સે કમ એટલું તો લખ્યું હોય ને કે 1200 mm ઇન્ટુ 2400 mm નું તમારે આટલું ચોરસ બનાવવાનું એવું તો લખેલું હોય ને હા હા 1200 બાય 2400 નું ચોરસ નું બાથરૂમ બનાવવાનું છે એવું લખેલું હોય કે ના હોય એ તો હું કહેવાય, એને mm માં કીધું ને એને સેન્ટીમીટર ના પાડી તો mm માં કીધું હોય મેં ને એ તો. હા તો 1200 1200 mm હા 1200 હા 1 2400 મીટર 200 mm થયું હા કેટલું 1 મીટર એટલે એક હે ગધેડો વાળો 1 મીટર કેટલું એટલે થયું? 200 mm આને ગધેડા કો કબ દો અલ્યા બાપા જિગ્નેશભાઈ તમાર સાઈડ રિસ્ક ઉપર છે તમે આગળ જોઈને ચલાવો નહીં યાર અત્યારે ખોટી અલા ઊંઘવાનું ખરેખર તને ખબર એક નોર્મલ વાત કહો નોર્મલ વાત ના માન ન સાંભળવી કેમ નહીં સાંભળવી બસ નહીં સાંભળવી તમે અત્યારે ઘેર મન જવા દો અલા પણ તને MM માં ખબર પડે છે તો કેવું છે ને ગાઈઝ અમે ઘેર પહોંચી ગયા છીએ બરાબર છે જોઈ લો આપણા ઘરે પહોંચી ગયા છીએ પણ આ વાત કાલે વાત કરીએ છેડાઈ ગઈ છે એટલે છેડાઈ તો છે જ ચાલે નહીં હા આપણે કાલે વાત કરીએ હું કાલ ફ્લેટે આવું પછી આપણે બધું વાત કોકે કરીએ ના હોય ને અલા ડફોળ એ કમ સે બધું કમ મને આવડતું જ નહીં આને એટલી તો જો ટાઇલ્સ ના અમુક ટાઈપ હોય બરાબર 1x1 2x2 2x4 4x8 આવી ટાઇલ્સ આવે અને સૌથી મોટી 8x4 ની ટાઇલ્સ આવે બરાબર એ પૂરી 4 ની ના આવે એ 3 સમથિંગ ની જ આવે બરાબર છે એ જે ટાઇલ્સ હોય ને એમાં 1200 2400 લખેલું હોય MM માં હા રેડી અને આટલી ના ખબર પડી એ તો મને ખબર છે કોઈ ખબર વબર પડતી નહીં તને હારું યાર મેલો ને તમે યાર ખબર પડે? મને જઈએ એ જ કહું છું મળીએ આપણે ઉન્નતિ પટેલ ને બોલાવીએ આપણે બરાબર સુધરી જા તું સુધરી જા હાલા ખબર પડતી નહીં કાંઈ નહીં ફેલ માણસ છે એક નંબરનો ખેલ જ છું કાંઈ ખબર પડતી નહીં આને બરાબર અને પાછું સિવિલ એન્જિનિયર છે બહુ મોટો બરાબર દેખો ગાઈસ ઉન્નતિ પટેલ આ ગયા છે ઓ એની માને રેન્ડમ મેચિંગ થઈ ગઈ ઉન્નતિ અહીંયા ઉભા રહેજો તમારે જોવું છે સાબિત કર દો 1 સેકન્ડમાં ઉન્નતિ 1200 ને 2400 mm ની ટાઇલ્સ આવે તો કેટલા ફૂટની હોય આચાર ઓ આ મારા આરા સિવિલ એન્જિનિયર મળી જા તમે મને સાચું બોલે યાર. રીતના પૂછતા હતા એમ મને હા કહો હા હવે 1 સેન્ટી હાર વેડો હવે માપ બદલી નાખો બરોબર 1 સેન્ટીમીટર માં કેટલા mm હોય આટલું જ પૂછ્યું તને મેં તમે એના મને આના મેં ઘડીકમાં પૂછ્યું MM માં સાંભળ પૂછો ઘડીકમાં ફૂટમાં પૂછો આખી ગરમ ગરમ તું પેલા મારી વાત સાંભળ ઉન્નતિ નહીં ઘડીકમાં MM માં પૂછો ઘડીકમાં ફૂટમાં પૂછો તમે ફૂટમાં નહીં પૂછ્યું તને બકા હમણાં ટાઇલ્સ ને તમે ફૂટમાં કી પૂછ્યું પાર્કિંગ કર્યું છે રેડી પાર્કિંગ કર્યું છે પણ એને પૂછ તો કમ્પ્લીટ કરી કે કોને પપ્પી કરી એમ તો પૂછ કોને ક્યાં કોને વરના ને ના હા કેવું છે કોને પપ્પી કરી બાબા સાચું કે બાબા ના ના પપ્પી જ કે ટ્રેક્ટરમાં કાઢી તું સાંભળ ભાઈ શું હતું આનું પહેલા આનો વહીવટ પતાઈએ પેલા એને એમ કીધું કે તને એમ માપમાં ખબર પડે તું આ બધું પથ્થર રગડી નાખવાનું છું આની સાઈડ ની એમ તેમાં મેં કરતા હતા બરાબર પપ્પા તો આપણી જ સાઈડ યાર તો હું કે ખબર છે કે ના ના મને બધી ખબર પડે મેં કીધું સારું 1 સેન્ટીમીટર એટલે 1 સેન્ટીમીટર એમ બોલો કે ના ના અમારે તો mm માં આવે બધું mm માં આવે મેં ખારું 1 સેન્ટીમીટર એટલે કેટલા mm તું આટલું કહી દે બીજું કશું જ નથી કે તાકે એવું બધું મને ના ખબર પડે તો કેવું મારું મને ખબર નહીં પડતી સાંભળ મેં કીધું સારું એક કામ કે 1200 2400 એટલે કેટલા બાય કેટલા થયા ફૂટ કેટલા બાય કેટલા થયા એટલું તું કહી દે ખાલી એટલે ઘડીકમાં મન તો કન્ફ્યુઝ જ ઘડીકમાં MM પૂછે ઘડીકમાં ફૂટમાં પૂછે ઉન્નતિને પણ તો પહેલા એક સવાલ કરો ઉન્નતિને આપણે ઝટકા આવતા હું પૂછ્યું ભાઈ નહીં આવડતું કહી દે ને એટલે વાર્તા પતે. એ 10 mm થાય ભાઈ હા 10 mm થાય ગૂગલ કર્યું હો તે હું ગૂગલ હાલે મજા આખા એમ એક જ વસ્તુ લાવ્યો છું ખાલી જો આ કેસરી કલર નું અંદર છે ને હા એ જો એ ખાલી જો તું હા
બહુ જોરદાર છે જોજો. એક વાત કહું, હા સેમ છે, પાસે ઓલરેડી છે સેમ. અઘરું થઈ ગયું. આ તન્મય લેવડાવે મને કેવું લે સારું છે. ગોવાથી લાવી હતી, તને બતાવ્યું નહોતું આ કેટલો હરામી પણ કાંઈ ના, ઓલી બીજીને આપી દેજે. ઓલી બીજી છે ને એને આપી દેજે. ઓય, ઓલી બીજી છે ને એને આપી દેજે. ઓકે કરો હાલો. ડગલા આગળ વધ્યા હતા. ઓકે કરો. સો ચલો ગાઈઝ જઈએ હવે આપણે C2B ની ઓર. નિકોલ વસ્ત્રાપુર તો આજે જવાયું નથી કેમ કે વાગી ગયા છે 8:30 ઓલરેડી. બરાબર અમદાવાદમાં આવી ગયા છે. નિકોલની આ ગલીઓમાં ઘૂમી રહ્યા છીએ કેમ કે અત્યારે જઈ રહ્યા છીએ આપણે ભાઈ C2B ફેશન ફેક્ટરી નિકોલવાળી બ્રાન્ચ ઉપર. બરાબર છે. આજે કયો વાર થયો? ફ્રાઈડે થઈ ગયો છે અને સેટરડે સન્ડે. ઓકે એક જ સેટરડે સન્ડે છે, એના પછી મે બી ઓફર, મે બી નહીં, હા 30 તારીખે ઓફર પણ પૂરી થઈ જવાની છે. મને અચાનક યાદ આવી એ વસ્તુ સેલવાળું કે ભાઈ સેલ તો ભાઈ બહુ જોશમાં ચાલુ છે. મારે જ્યારે દુકાને વાત થઈ છે ત્યારે ભાઈ બહુ સરસ રિસ્પોન્સ છે અને લોકોને ખૂબ ગમી રહ્યું છે કેમ કે C2Bમાં પહેલી વખત સેલ આવ્યો હતો એટલા માટે. સો ચલો નિકોલ જઈએ. વસ્ત્રાપુર તો આજે જવાય એવી પરિસ્થિતિ છે નહીં. સો ચલો ભાઈ ચलिए गाइस, आपका भाई पहुंच गया है अभी C2B. ठीक है, C2B પહોંચી ગયા છીએ. બરાબર છે. તો ગાઈસ વરના પર ભયંકર 3 કોબા પડ્યા છે. એક અહીં પડ્યો છે, એક અહીં પડ્યો છે અને એક અહીંયા પડ્યો છે. તમને કદાચ દેખાય છે, હા અહીંથી દેખાશે જો. એક આયરો, એક આયરો, એક આયરો. હવે વાત એમ છે કે પડ્યા કેમ ના. ઉન્નતિનું એમ કેવું છે કે એક દિવસ વાવાઝોડું આવ્યું હતું અને આ અહીંયા કંઈક પેલા મોટા ફળ જેવું છે ને આ જે છે ને એ આ પડ્યું છે એમ કેવું છે ઉન્નતિનું ઉપરથી. હવે એનું વજન બહુ વધારે છે એ જોયું હમણાં. મારા ખ્યાલથી આજ આની તાકાત છે એની એટલું કરવાની એ વિચારવા જેવી વાત છે. ગોબો પડ્યું છે બહુ ને જીવ બળી ગયો છે મારો જબરજસ્ત. ચલો ભાઈ લદ્દાખમાં રહેતી હતી રોજ, આજે ઘરના બહાર છે. યાર ઉન્નતિ, ઓ ઉન્નતિ કંટાળો આવે છે યાર. નાચ ઉન્નતિ, નાચ તો ખરા યાર. ડાન્સ તો કર, ડાન્સ કર ડાન્સ. ઉન્નતિ બાડી ડાન્સ કરને યાર. કંટાળો આવે છે તારે. જસ ઉન્નતિ નાચ તો ખરા. ઉન્નતિ ડાન્સ તો કરો. ટાઈમ નહીં પણ ઓય ઉન્નતિ પટેલ ડાન્સ રાતે વાગી ગયા છે અત્યારે 11:30 અને ઉન્નતિ કપડા આવી ગયા ને બધા ધોવાનું કામ આપી દીધું ને મેં તને. યસ, અને વ્યવસ્થિત સિંગલ ધોવા મહેરબાની કરીને. બરાબર છે. લો ગાડીનો ગોબો તે પાડ્યો છે એવું સાંભળવા મળ્યું છે મને. તારી તો આવી બનીશ, તું જપી જા ખાલી. તો ભાઈ ચલો આજના દિવસ માટે વ્લોગ આટલો જ છે. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.